રાપર નગરપાલિકાના પ્રમુખ પદે ચાંદભાઈ ભીંડે, ઉપપ્રમુખ તરીકે બબીબેન સોલંકી, કારોબારી ચેરમેન તરીકે વિકાસ વનેચંદ શાહ, શાસક પક્ષના નેતા તરીકે હઠુભા જાડેજા અને દંડક તરીકે હસુમતીબેન સોનીની વરણી કરવામાં આવી. ભાજપ દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર કરાયો. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ. રાપર નગરપાલિકામાં ભાજપને તોતિંગ બહુમતી મળ્યા બાદ આજે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીની વરણી કરવા માટેની એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભા મામલતદારના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જ્યારે ભાજપ દ્વારા પ્રમુખ તરીકે ચાંદભાઈ ભીંડે, ઉપપ્રમુખ તરીકે બબીબેન માનસંગભાઈ સોલંકી, કારોબારી ચેરમેન તરીકે વિકાસભાઈ વનેચંદ શાહ, શાસક પક્ષના નેતા તરીકે મહાવીરસિંહ જાડેજા અને દંડક તરીકે હસુમતીબેન ગણપતલાલ સોનીના મેન્ડેટની જાહેરાત કરવામાં આવતા તાળીઓના ગડગડાટથી આ મેન્ડેટને વધાવી લેવામાં આવ્યું હતું. રાપર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે યુવાન ચાંદભાઈ ભીંડેની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે અગાઉના નગરપાલિકાના પદાધિકારી બબીબેન સોલંકીની વરણી કરવામાં આવી છે. આમ ખાસ કરીને રાપર નગરપાલિકાની પ્રમુખ તરીકે ચાંદભાઈ ભીંડેની વરણી થતાં ખાસ કરીને રઘુવંશી સમાજનો દબદબો જોવા મળ્યો હતો છે. અને રાપર વિસ્તારમાં રઘુવંશી સમાજનું ખૂબ જ મોટું પ્રભુત્વ રહેલું છે, ત્યારે પાર્ટીએ ચાંદભાઈ ભીંડે ઉપર પસંદગી ઉતારી હતી. અને ખાસ કરીને વોર્ડ નંબર 1ના ભાણજીભાઈ પટેલ અને ચાંદભાઈ ભીંડે વચ્ચે સ્પર્ધા ચાલતી હતી, જેમાં છેલ્લી ઘડી સુધી ભાણજીભાઈ સ્પર્ધામાં રહ્યા હતા, પરંતુ અંતિમ ઘડીએ ભાજપના મોવડી મંડળે ચાંદભાઈ ભીંડે ઉપર પસંદગી ઉતારી હતી અને તેની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ચાંદભાઈ ભીંડેની પ્રમુખ તરીકે વરણી થતાની સાથે ખાસ કરીને રઘુવંશી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ચાંદભાઈ ભીંડેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યું છે. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ચાંદ ભીંડે અને બબીતાબેને જણાવ્યું હતું કે રાપરના વિકાસમાં જે કાંઈ અધુરાશ છે તાત્કાલિક અસરથી પરિપૂર્ણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ વરણી વેળાએ કુલદીપસિંહ, વિરેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય લક્ષ્મણસિંહ સોઢા સહિતના મહાનુભાવો ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અભિનંદન આપી